ફ્યુચર તારું સપનું પૂરું કરશે કરશે. એ ખુરા બેટા એ જો બોલો કાકા. કહીએ બે હવે બોલો ને તમે બાપા. આપણે એક કામ કરીએ. હા જો અમે આપણે ઊન આવતા વર્ષે કરીએ તોય ઊન કરીએ તોય આપણે લગ્ન તો કરવાનો જ છે હવે. હા હા બરાબર. એટલે આપણે હવે જમીન રાખીને એ જમીન આપણે આ કાકા બધા ભેગા થઈને મસ્ત કરી નાખીએ પહેલાં. હોજ કરવાની. હા પણ 2 વર્ષ વાવવાની આપણે. હોજ એટલે પેલી રીતે હોજ કે પછી અરે એને સાફ કરવું પડે બધું ગોળવું નહીં પડે અમે યાર કંઈક હરખું નહીં કરવું પડે. હું કહું પેલી રીતે હોજ કરવાની. આ તો ના એવું લે આ લીધી અમને કેવું હોસ્પિટલ કે હોતે એટલે આપણે એવું કામ કરીએ એટલે એવા આવી તો આપણને મદદ કરે એટલે આપણે ક્ષેત્ર હરખું થઈ જાય. પછી વારા પાડીશું તો આપણે એમ કહેવું નહીં પણ પછી તો ક્ષેત્રમાં જઈને વાતચીત કરી લઈએ. અને પૂરા આ લાલુ ચોજ્યું હતા ને? ગયા છે બટકવા બટકવા હા? ગોમમાં બાજુ તો ગામમાં ગયો છે એને તો કીધું હવાય છે ત્યાં જજી લે થોડું આગા પાછી કરજો પણ શીખે જીવ કે નહીં તો મને ખબર ભૂત નહીં. નો વાહો ચો હોય એ થોડું હમણાં રખરખ વધારે એવું તે શું કરવું બોલો હેડો. એક કોમ કર પણ હા હે તો લાલુ તમને આવશે પછી જોઈ જશે એનું હા પણ તારા કાકાના તો બોલાવતા બોલાવતા આવજો તમે. હા હેડો બે હતા ને હા એ તો કહે લે પતા આપણે જલ્દી વળજો પાછો પાવ. હા હા આ તો હેડે હા બહાર જાવ તો છોકરા હું હતું કે ને બા કાકુ બોલાવતા હતા. હું હતું તાર કાકા કોમ કોમ હતું એવું છે મને એકલા બોલો કે મેં બોલાય અહીં. ઈવન બોલાય મોટા જમ હું હા તો બોલાવતા બોલાવતો જાય ને કાકા આવો તો જા બોલાવી માં કાકો કાકાનું જરૂર પડી કોમ ને હતું પેલો ને બોલાવી તો મને કીધું હેડો આવો મને બોલાવે આવો હેડો કોણ છે કોઈ બોલાયા છે કોમ વન કોઈ બોલાવે હું હતું ભાઈ હા બધા પેલા બે આડ આપણે પેલું ખેતરમાં જઈએ ને તું હરખું નહીં કરવું બરાબર રાખ્યું એવું. એવું કરવું હોય? હા તું હેડો સાફ સફાઈ કરીએ તો વાવણી જેવું થાય. હા ભાઈ બેહો. કેમ બેહો બોલાયા સંતુ. ભાઈ આમાં પેલું આપણે આદરી મૂક્યું હોય તો પછી એવું પૂરું કરવું પડશે. બેહો તો ભાઈ. પેલું રાશિ એવું એ હા એના માટે કોઈ કરીએ ને અમે એવું જો આપણે અમે થોડુંક જોતર તો સમય કે સાફ સફાઈ કરીએ તો એટલી માં આપણે ભેગા થઈને કરીએ તો સારું રહે. તો જલ્દી વાવણી આપણે વાવવામાં જ પાછળ પડીએ નહીં. જઈએ તે નહીં આપણે જઈએ ભેગા થઈને તો સારું રહે. અરે પણ મારે જવાનું બહાર હતું યાર આજે શું જવું તમારે? બહાર જવાનું હતું બસ તમે તો ભાઈ આખો દમ ફરસ કરો હું કરીએ. તો હું કરીએ કયો કોમ હોય તો જવું પડે યાર સાચી પણ યાર થોડો ટેકો હોય તો સારું ના રહે ને કાતર. તમે તો બહાર ને તમને ખબર પડે કે તમારા ભાઈની કેટલી ઇજ્જત છે. એ વાત તો સાચી છે. જો બહાર ફરેલા હોય ને એ માણસની ચીજ જ હોય આ તો લેવડા શું કરવું લેવડા શેતમ ના ના તો ભાઈ જવું હોય તો જી આવો બીજું તો શું કહું કયો. ના જશે પાછી જાય હેલો ને આવો ને કારણ ક્ષેત્રોમાં જઈએ તો જતા જઈએ. આપણે વાવણી કરવા પછી લેટ પડી જ નહીં મજા આવે. હા તો લેવડા જતા આવીએ. તો જતા આવતા તું ઘેર શું કરે કે મારું તો એ મોટો ભેગું કોમ એટલે આવ્યો હોય તો સારું રહે ને ગાત. છોકરા ઘેર શું વાંધો હોય હા તો ઘેર પછી આ જોજે હા તો એનો ઘેર આવજો કોની કોની પાછો ડોરો હો પેલું નહીં દેખાતું ને ભાઈ એ એવો હા ને હમણાં થોડુંક ફરવામાં વધારે રાખે. બસ 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 આટલા આટલું જ હા આવી ગયો. અમારે કહે છે કે બાઈક લઈ લે કે એટલે આ ભાઈ બાઈક પર એક બાઈક તો બધા જોઈ આપો છો ને આવો છો. એવા તો હાજર તો મને તમારા મળે એટલે ભાઈ હું તો પૈસા લેવા નહીં જોયા હેડ. હું તો બહુ મારું છું. હવે તમે બાઈક તો નેકળે તો આવે ને તો. હો, હાલો. આ ગાડી પર તો માગે ઈ યાર. આવજો આવજો હા અરે આવો પૂજા ભાઈ બાઈકનો ઓટો મારજો. તમારું એટલે ભાઈ હું થઈ ગયા ભાઈ અમે અહીંયા જ છીએ. આવું આખો પ્લોટ રાખ્યો ને. ઓહો ઓહો હા અરે એવું લાગશે તમારે તો ઓર્ડર બોર્ડર તો બોલાવીશું હો. મંડપ સારું બધું પાછા આવે હો. હા જી તમે કોઈ બોલાવી હો.
તમારું ગામમાં કોનો વરસાદ પેલા મંડપ વાળા કે હો અલ્યા ભાઈ એ તો બધા આપણી કેડીસ બને. અને ભાઈ હા આઈ તો જીઆઈ કરા પછી તમે બરાબર પણ કશું હજ કરવાનું આપણે કશું લાય નહીં એટલે યાર હું આવ્યો તો વચ્ચે તને દોતી લે એકલો આવ્યો તો થોડું કાપ્યું અને પછી ઘેર જતો રહ્યો હું એ. પણ એક કામ કરો ને બોલો ને તમારા આપણે પેલા બે તમે ભાઈ બને છે ને તમારા ઓ ભાઈ બની ને હા ઈ તો લેતા અંકો હા તો ફોન કર હેડો ઓ મંગાઈ લ્યો ફોન કરો. આવતા હોય તો. અને તમે સારું કર્યો ભાઈ આ બરો બે હાથે ખાતર એટલે બાતર શું આ તો હું તો મને ખબર નથી પાછું હું એ હાલો મળ્યા કે કીધું કે તમે તાર હા. બોલાવો નહીં? બેચરભાઈ હા આપણે બે પાવરા ને કોદારીઓ ને એવું જોવતું હતું ઓ લઈ જાઓ દાદા તા અમારે છો ને હા તે આવું હેડો હા રાવ બોલો ભાઈ એક કામ કરો ને શું કહેવાય આપણે પેલા બેઠા તો ખરા ને વાહ ત્યાં તો કોદારી પાવર એવું કર્યું ખાલી તમે લેતા આવજો ને હા તે લેતા હું હો હારજો હા પછી સોયલો બે હા એટલા હા સોયલા બે હવા હવા બસ સોયલો તો હેડો બે હવા તો નહીં હા, નહીં, આપણે પણ આ થોડા કાપા કોક રહ્યા ને અમુક બખા બખા લઈ લઈએ પણ એવું. ઈમલીમ હું બેનો કોદારીઓ આવી તો કોક થાય નહીં જરૂર બા બેચરભાઈ ઓણ જમીન વેચ્યા પછી તો મારા ખાલી ખાસી ઘણી રોનક આવી ગઈ હો મારે એવું કરવું પણ મારે બે પેલા મોટા બહીને મોની એ વાળા એના કમને હું અમને એ સારામની જિંદગી જીવું કશું બોલાય એવું નહીં આપણે જ્યાં ના એટલે આપણે કશું કહેવાય નહીં મોટા ભાઈ હા હાલ આવ્યો એટલે આ દોતી ના લાવે અંગાથી એક દોતી તો નહીં મળી પણ આ પાવડીઓ અને પાવરો મળ્યો એવું હોય એમ? હવ લાવો બધા હારું, હેડો ને. તમે એવું ભાડો ના હોય તો કચરો અમે કરી દઈએ વાલા પછી કરીએ બધા હારું હારું તો આવું આવું થોડું અમુક અમુક ગોડવાનું છે ગોડો ખાલી હા તે અમે કરી ગયેલ નહીં વાહ મોટા ભાઈ હા એક કામ કરો અમે ગોજન તમે ના હોય ને તો ભેગું કરો હા તો એવું કરો હેડો ને બહુ બકા થઈ ગયો હો ભાઈ, આ તો તાને ખેતર બધા હોર પડેલા હોય ને યાર પત્યો હવે બધું પતી ગયું બસ તાન ધીમે ધીમે કરીએ પતી જશે પતિ ના પતિ હા, ભાઈ આમાં પતો આવી ગયો હો. પતી ગયું લેવાનો ને હું કહું હા. કામ કરીશું આપણે આપણે વારા વાઈએ તો વારો ભાઈ આવો બબે વરાના વારા કરી દઈએ તો અમે કહીએ અમે તો શું કરીએ એટલે જો ને અમે મારા હવે આ છોકરાનામાં સંબંધ થઈ જાય બરોબર એના તો વરકું પૈનાઈ દઈએ એકવાર એમ કરો કશો તો વાંધો નહીં. બે વાર તમે વાવો 2 વર્ષ હું ચાલુ કરું તો 2 કશો વાંધો વર્ષ પછી તમારો વારો આવે તમારા પશુઓનો વારો આવે એક એકનો ખર્ચો ને આખી જાય ને એના વારા પછી ઓનો વારો આવે શું એટલે કશો આપણે શું વાંધો કહે તકલીફ ના પડે કોઈ મંજૂર હે મન તો કશો વાંધો બરાબર? નહીં. નહીં ભાઈ એટલે આપણે એક એવું જણનો કરીએ. ખર્ચો ને આકરી જાય હા. મારા પેઠે વાવીએ તો એટલે મારે હું કાવું શરીર નીકળી જાય ને ગંદંગા હા કશો વાંધો હું નહીં. હંકાઈ નાખવા દઉં તો મારા આવી તો તમારા છોકરો હતા નો હિલો વધો નહીં આવે તમારે એવો તો નહીં વાળો બંધભાઈ હા બોલો ના તો લે આવું હાલતા આવો. હો બે તો બે તો આવતા હોય ને. લે આવું આવજો ને. લેતા આવજો તો ભાઈ હું કહું ભાઈ હા તો ના તો ભાઈ કાલ ટ્રેક્ટર બેક્ટર બોલાવી ખેરાઈ નાખો હો કાલે હું આ બધું સાફ કરી સીધા ઈ ગયો બરોબર હવે કશો વાંધો નહીં. આમાં કાલ ખાલી શેર મારવાની હે શેર મારી દઈએ એટલે પછી હવે તમારામાંથી જે વાપવું એ વાવજો તમારામાંથી તમારા બે છોકરાને તમે એક કામ કરો ને એક સાપડું બનાવીને રહો ને કાયમ આપવું હા જવું તેવું જ પડે. કરીશું પછી હા. અમે રનિંગ પર જાય ના કરતા ઈ મકન તો બનાવી દેજો પા તું ખોટું તો બનાવી એટલે દઈએ. ખોટું તો 25 કિલોમીટર આપવું 25 કિલોમીટર પાછું જવું ના, ના. ત્યાં કરતા આઈને રહો કશો વાંધો નહીં. તો તમે કમાઈને બોલ બોલ બનાવી દેજો હાલો બોલો આપણે બોર ભાગ તો પછી બનાવીશું. બનાવીશું એનું શાંતિ હા તે વાંધો નહીં. અત્યારે તો આ બે તરફ ગમે ચોખ્ખી તમે તો પાણીનો ફોર હા કરાવશી કશો હા વાંધો તે નહીં. વાંધો નહીં. અરે ઓ ખોરા અરે એ હું કરાવ તું એને આ સેકન્ડ માં લઈ આલ્યું જોવો અરે સેકન્ડ માં લીધું તે હું અધો પણ હું શું કરું છું તું બે ખેતર જાય ને પેલું પાણી પીર્યું કે નહીં પીર્યું જોઈ આવ્યો જોઈ આવું પણ આ નવ કીધું તો નવ ના લઈ આલ્યું આ સેકન્ડ માં અરે તો પછી સેકન્ડ પછી લાવીશું બાઈક બીજું પણ અત્યારે જે ચાલે છે ચલાવ ને ના આ કેવું થાય આમ બહુ ચાલુ જ નહીં એટલે પોણી બોની વાળો લે પોણી બોની વાળો જાવ કે પણ એ થોડું કોમ તો કરો મારા ઓછા કોમ જ નહીં કરતા આવતું અલે ઓ લાલા હા. શું કરે તું મોની મેલું હું ના વાવ. અને તું પેલા લહાણમાં ગોડ માર્યો
માર્યો પણ થોડું રહી ગયું હ કેટલું રહી ગયું આ? 2 પાડ્યો જેવું તો 2 પાડ્યા જેવું તો પણ જાય એટલું ફટાફટ ગોડી નાખ ફટાફટ ફરી કાઢું જા હેડ દો પંતુભાઈ શું કહો ભાઈ બોલો આપણે તો શેતો બાજુ મોટા ભાઈને અહીં ઓટો મારતા આવીએ હોવે. 2 વર્ષ પૂરો થઈ ગયો હા 2 વર્ષ થઈ ગયો ઈવન હા જોતા તો આઈએ ખબર પડે ઓહો, જમીન તો જો કરી હે ઓણે હા જંગલમાં મંગળ કરી મેલ્યું આણે તો તમે કહેવાય ને કે 25 લાખમાં હું આજો જો તારી કેટલી કિંમત આવશે આ જમીનની ઓહો, બહુ પૈસા આવી ગયો તો અત્યારે તો 70-80 લાખ રૂપિયા વીઘો થઈ ગયો પંતુભાઈ બરોબર મોટા ભાઈ તો જોરદાર કરી દીધી હા ઘણો બદલાવ લાવી દીધો બે ખોરા શું કરવું પૂરું આવું કે જોવો ને સેકન્ડમાં લઈ આવ્યું હતું ઓડા ફાકા જેવું કે નવું ના લાવી દેવાય કેક તો નવું લેવાનું પણ અહીં વંજે લઈ આવ્યું ફાફડ પોદા જેવું અને તાર કાકુ છે જ્યાં એ તો નહીં પડી રહ્યા એવું હે શું કરવાનું એ ચાલુ જ થતું નહીં ઓહો મોટા ભાઈ આવો ભાઈ આવો. જોરદાર બનાવી દીધી તો એ તો હા તો જુઓ ને ઘણું વસાવ્યું ને વસાઈ દીધી હો ના તો મજૂરી કરીએ તો કોક થાય બોકરા બોકરા પણ એ બૈરો હોય કે? લા લાલા હા બેટા પોણી આલ એ હાલ બદલાવ તો ઘણો આવી ગયો ને બહુ બદલાવ કરી દીધો હો. લહણ બહન વાયું મેથી નાસી જોરદાર લે તો લેર કરી આવો તા આ તો ભાઈ મજૂરી કરે એ ખાય એવી વાત છે યાર મકોને નવું જ બનાવી દીધી આવો મકોન મારા આપણે નહીં બનાવી દીધી પછી આ બુલ જવું ના કરશે દીધી. એવું છે આવો મોટા ભાઈ હા બોલો આપણે વાત કરીને પરમાણે તો 2 વર્ષ થઈ ગયો મને વાપવા દે ભાઈ વાત તો સાચી તમારી પણ મેં કેટલી મજૂરી કરી મારા છોકરા બે કેટલી મજૂરી કરી હું મજૂરી કરી અને આ રીતના આટલું બનાવ્યું અને હવે હું તમને શી રીતના મારું વાવેતર નહીં કરેલું મેં એવું ના હોય યાર તો આ પછી એવું જ હોય ને ત્યાં ને તમે તો એકદમ પછી વાયા પછી તમે 3 જણા તો પછી નાહી ગયા તો પછી તમે વળીને જોવા આવ્યા તો કયો પછી અમે ગોમરે મનલા મોકલી દીધે કે અમે 2 આપણે વર્ષ આવીશું જ્યાં પછી તમે પાછા આવ્યા પણ ભેગા થઈને આપણે ચોખવટ તો કરી હતી કે અમારા છોકરાના વિવાહ થઈ જાય પછી આપણે પેલું એ કરીશું એ તો બધી બરાબર વાત છે તમે ના હો તો હેઠતા થો તો હેડો બે આગળ આગળ જો એવું ના ચાલે મોટા ભાઈ તમે મોટા ભાઈ થઈને આવું કરો હો એ તો એવું તો થાય જ ને પછી તાર હું તો મારા છોકરાનું અમે કાગળ છોકરાનું અમે જમીન ને એવું કરી દીધું મેં તો પછી એવું ના ચાલે મોટા ભાઈ હો તાન તો એ કહેતા કે સહીઓ કરવા હું બોલાવી દે તમને સહીઓ કરવા પર એકદમ કાગળ લાવ્યા તો પછી મને એવું થયું કે હું મારા છોકરાનું અમે કાગળો કરી નાખ્યો પછી તમે પેલા લેના ભાઈ નામ જમ પડશે તો શું કરશો એ તો હવે ઠીક છે બધું જે છે જે થતું થઈ ગયું હવે તમે હું હવે ત્યાં ચિંતા મને શું હાલું કયો આ તો એ દગો મારા કહેવાય છોકરાનું અમે થઈ ગયું આ તો હવે તો બે જણા ના તો જઈએ કહો ભાઈ જાઓ તો પછી શું કરું કયો ભાઈ તમે આ દગો કર્યો હા મારા ધન એટલે ભાઈ દગો એમાં શું દગો તો દગો જ કર્યો ને 2 ના વર્ષ ના હવે એમાં દગો શું 2 વર્ષ થઈ ગયા હું તમે કોઈ વાત પતી ગયા અમે તમે પેલી ગોમમાં જે જગ્યા છે ને તમને આલી તમે એમાં વેની ખાવ જાઓ પેલા ભાઈ નામ જમ પડશે તો તમારું શું થશે એ તો કશો વાંધો નહીં થાય જે થવું એ થશે મને પૈસા ને તો જમીન રાખવાનું એ તો ને વાંધો નહીં તો એના પૈસા અમે પાછા આલી દઈશું આ મોંઘું પડશે તો મને હા કશો વાંધો જોઈ જાય પછી યાર બાબુ તમે હેડવાનું કરો તમે જો કેમ હેડવાનું કરો એટલે અને ભાઈ તમે તો હેડવાનું બોલ ના કરો છોકરા પાછળ ખમો નહીં કેમ છોકરા નહીં ખમી એટલે ના ખમા આજના છોકરા ખમતા એ તમે હું રમવા યાર કહેતા હતા આ બેને રેધી નાખો મારા જો કાકા પણ નહીં રહેના કઈ કાન કાકા પણ નહીં રહે એટલે છોકરા જપ જપ છોકરા જપ આપ. સમજાવો મગજ જતું રહ્યું ને કે ચા નાય હો ભરીએ હે આવું આ છોકરા જ નહીં સમજો પછી ના, આ નેકળો કરો ને, બાપાને તો આપણે કહેવાનું. નાટક તમે કરો ખોટા તમે નેકળો કરો રોબો નાટક કઈ ના ચાલી એવો જડો નેકરો હેડો. હાલે હેડો આપણે નેકળો કરો હેડો. ને કરવાનું કરજો ને મોટા ભાઈ આ ભગવાન મોંઘું તમને માફ પડશે નહીં ને કરે હાર હાર કશું વાંધો નહીં નેકરો નેકળો કરો ને જોયું ને તમે આ મકાના કેવા જવું મોટો ભય થઈને જ આવો દગો કર્યો સાચી વાત છે પણ પેલા ભાઈ ન આમ જમ પડશે તો કેવું પડશે નહીં વાન એ તો કેવું તો પર જ ના થોડી કોઈ જેની મોટી વાત આ તો 5 વીઘા જમીનની વાત છે સાચી વાત છે એવાના છોકરા હોમાં થઈ ગયા તો એ કે સીતા કહ્યું મને સાચી કે વાત ઉપર કાલચેરી આપણને ઠપકો આલી એવા છે અંતુભાઈ બોલો. મોટો ભાઈ બોલી જાય ને એ મને ખોટું લાગ્યું પણ પેલા એવા છોકરા બોલી જાય ને એ મને ખોટું લાગ્યું ના ના વાત સાચી છે આનો આપણે કેવું પડશે કે ઉપર ઘેર જઈને કહીએ હો હવે ઘેર જઈને કહી જ દઈએ નકર
ચમ રહો હા ઈ તલવારની શું જરૂર મોટા ભાઈ? આ ચાલવાની એવું જરૂર એટલે આ તમે જમીનમાં દાખો કરે ખુલ્લા હાથે જવાય તો તમે બેહડા ભલે હેડો. Ladies and gentlemen, welcome to SB Gujarat YouTube channel.